વોટ્સઅપ ફ્રેન્ડ કેમ છો બધા મહાદેવર અને તમને લઈ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે 24 કલાક લાઈવ આવવાના છીએ. એટલે લાઈવ એટલે એમ તો નહીં આવી કે પેલા જે કરશો આપણે શૂટ કરશો આપણે 24 કલાકમાં. ને આ વિડીયો મારે કંઈક રાતના 12 વાગે શૂટ કરવો હતો, પણ રાતના આપણે 1:30 વાગે તો ઘરે આવ્યા, તો ત્યારે શૂટ ના થયો. અટાણે કંઈક 10 વાગ્યા છે. મને ખબર છે હું મોડો ઉઠ્યો જ આજે, બાકી વહેલા ઉઠવાનું હતું. આજે જ મોડું થઈ ગયું. જોઈએ હવે બિના કંઈ ચાલુ કરી વિડીયો. તો અટાણે કંઈક 10 ને 15 જેવું થયું છે. આપણે ફ્રેશ થઈ ગયા છે. જોઈએ હવે બ્રશ કરીએ. નીચે અવાજ આવે છે. મેં એને કાંઈ વિચાર્યા વગર બ્લોગ ચાલુ કર્યો છે, પણ મેં કીધું નથી કે હું અહીંથી કંઈ શૂટ કરું. જોઈએ કેવા રિએક્શન લઈએ. ને આમ તો દયા છે. જોઈ બ્રશ કરી. તમને નથી લાગતું વાળ કપાવવાથી? ને તો તને 10:30 જેવું વાગ્યું છે. તો વહેલા ઉઠું છું યાર. થોડું ઘણું સર્વ કરી લઈએ યાર બધી. આ બધું અંકેલ લીધો છે. ને એમાં એવું છે કે ઇન્સ્ટામાં ફોલો કરતા હશે ને ખબર છે. આજે કાલે જ આપણે દ્વારકાથી આવ્યા, દ્વારકા ગયા હતા. નું બ્લોગ કંઈ શૂટ નથી કર્યું મેં. દ્વારકા આપણે રાતે ગયા હતા, તો કાલ રાતે નહોતા સુયા. આજે રાતે છે ને મેં તમને કીધું એમ કે હું બહાર હતો, ફ્રેન્ડનો બર્થડે હતો, એટલે રાતના 1:30 વાગે આવ્યો. ને અમારે વિડીયો રાતના 12 વાગે ચાલુ કરવો હતો અને રાતના 12 વાગે પૂરો કરવો હતો. પણ વાંધો નહીં, સવારે ચાલુ કર્યો ને કાલ સવારે જ પૂરો કરશું આપણે. જોઈએ હવે નીચે ઉતરી. બધું ઘર વાળું વગર પીડ્યું છે. પેલા તો આપણે ચશ્મા પહેરી લઈએ. જોઈએ હવે આપણે સુગર છે મને તો. મમ્મી શાયદ અંદર છે. મમ્મી હાય કે તમે લોકો જોયા નહીં હોય, પણ મમ્મી વટાણે છે ને કંઈક 24 કલાક લાવ્યું જો. નાખાદીમાં જે કરો છો ને એ બધું બતાવીશ. મમ્મીને કંઈ સમજાશે નહીં, પણ આમ એ તો એમ તો જોતા હોય યુટ્યુબમાં. જોઈએ આપણે સુગરમાં આપી લઈ. હે ને મને એવું લાગે છે મારું સ્ટેન્ડ પેન મારે કાઢવું પડશે, કારણ કે એની જરૂર પડશે.
204 છે. એમ તો જે લોકોને ખબર છે ને કે નોર્મલ જ છે, વાંધો નથી. પણ અટાણે હજી હમણાં જ આપણે બહાર આવ્યા છીએ હોસ્પિટલ, તો થોડાક દિવસોમાં આપશું, પછી રૂટીન થઈ જશે એટલે વાંધો નહીં. ને આખું ચાટ બનાવી જો સુગરનું કે દરરોજનું કેટલું આવે, ખાધા પહેલાં ખાધા પછી. ચાલ ઇન્જેક્શન લઈ લે. પગમાં જ મારશું, ઉપર હાથમાં જ ઉપર પગમાં મારતા હોય આપણે. જોઈ મારી લે. પગ ઉપર ન જતા યાર. અટાણે છે ને આપણે લોટ દેવા જઈએ, બાર એક અઠવાડિયે કોઈક વાર એક આવતા હોય છે. યાર વિડીયો નહીં ઉતારો, મારાથી નહીં ઉતરે, અહીંયા જ બંધ કરી દઈ. તો આપણું પાવર બેંક ચાર્જ થાય છે એટલે એમ તો વાંધો નહીં આવે આખા દીમાં. પણ કાંઈ સમજાતું નથી, આપણે કંઈ વિચાર્યા વગર આ વ્લોગ ચાલુ કરી નાખ્યો. કેમ કે આઈફોન 12 મિનીમાં શૂટ કરું છું. એ 64 GB છે. જોઈએ આપણે હવે અટાણે કંઈક મને એવું લાગે તો જે ડિલીટ કરવું પડશે ઘણી. જોઈએ થોડું ઘણું ડિલીટ કરી નાખ, પછી ચાલુ રાખી. કારણ કે ખરીદીનું શૂટ તો લાંબુ થઈ જશે. વાંધો નહીં, એડિટ તો આપણે જ કરવું છે. જોઈએ ફોન થોડીક વાર ચાર્જ મૂકી દઈ ને આપણે નાસ્તો કરી લઈ. ગરમા ગરમ ટાણે છે ને નાયા વહેલા જ નાસ્તો કરશું, કેમ કે મોડું થઈ ગયું છે અને ખાવું જરૂરી છે એવું છે. ટાણે છે ને નાસ્તો કરતા મને યાદ એવું છે અને વિડીયો ચાલુ કરીને કલાક પૂરી થઈ ગઈ છે, 11 વાગ્યા છે. તો આપણે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકશું કે જેમાં હું કહીશ કે મારા આખો દિવસ, મારી 24 કલાક હું મારા વિડીયોઝમાં શેર કરું છું. જો કોઈને મારા વિડીયોમાં આવવું હોય તો મારા આજે મને મળી શકે, જેથી મારા વિડીયોઝમાં આવી શકે અને મને મળવું હોય તો મળી શકે. ઘણા લોકો કમેન્ટ કરતા હતા તમે ક્યાં રહ્યો છો, શું કેબરનું ફોલોવર્સ મળશે. તો તમે આજે લોકો એના ઇન્સ્ટામાં ફોલો ના કર્યો તો પહેલાં ઇન્સ્ટામાં ફોલો કરી નાખો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દે, કેવી સ્ટોરી મૂકી દે. કદાચ મેં નેટ જ નથી ચાલુ કર્યું. હું છે ને નાસ્તો કરી લીધો, એ જ વસ્તુ છેલ્લે ખાવું. પેલા તો નહીં આવતું, પછી ક્યાંક જવાનું વિચાર્યું. હું તો કાંઈ વિચાર્યું નથી, પણ જોશું ક્યાંક જશું. આપણે સ્ટોરી મૂકી છે, જોઈ કોના સેવા કમેન્ટ કે કોલ આવે છે
છે ને 11:35 ને ચાલી જેવું જોઈએ. આપણે આવી ગયા છીએ નાવા. ખબર છે હું મોડો છું. યાર ક્રિએટિવિટીના ચક્કરમાં ને હમણાં ફોનની દેવાઈ જાય. ગરમ પાણી રાખશે. ફટાફટ કાઢીએ આપણે. તો કાંઈ સ્ટેન્ડ બેન છે જ ને, આપણે હાથેથી શૂટ કરી છે. આપણે ઓલું ગિમ્બલ જે 10,000નું લઈને રાખ્યું છે, ખાલી દેખાડવા માટે. કપડા ઉપર ના જતા હો મારા, એમ તો કંઈ દેખાતું નથી. સારું કહેવાય. તને છે ને કંઈક 12 વાગ્યા છે ને આપણે નહીં આવ્યા છીએ. જોયો લગભગ તો મને સ્ટોરી રાખી અને કલાક થઈ ગઈ. મેસેજ આવ્યા છે એમ તો જોઈ. ઇન્સ્ટા ખોલી તો આવ્યા છો મેસેજ. ઓકે બ્રધર. આવી છીએ સાંજે. ઓકે ક્યાં છો ભાઈ? ભાઈને શાયદ હું ઓળખું છું. સોરી, ઓળખું નહીં. હું છે ને સ્ટુડિયો જવાનું વિચારી છે. કેમ કે આપણે છે ને ચંપલ ને એવું લેવું છે, તો સ્ટુડિયો જશું. આપણા દેવાંગભાઈ. છે હજી તો ઘણા લોકોએ જોયું નહીં હોય સ્ટોરી, તો આમ તો થોડા ઘણાના મેસેજ આવ્યા છે. બાકી હજી ઘણા લોકોએ જોયું નહીં હોય, જોશે તો કરશે મેસેજ. ને હમણાં હું એક સ્ટોરી મૂકી દઉં છું કે હું જાઉં છું સ્ટુડિયો. હમણાં જ વિચાર્યું મેં કે આપણે મારે એમ તો થોડું ઘણું કામ છે, કે ચંપલ ને એવું લેવું છે. એમ તો આ ટાઈમે હું એને વધારે પડતો દુકાને જઉં છું. અટાણે બપારે વાત થઈ ગઈ આપણી કે વાંધો નહીં, તમારે કામ કંઈ છે નહીં, તો આપણે જાશું હમણાં સ્ટુડિયો. તો હાલો. મમ્મી તો બહાર છે. જોઈ કર્યા પહેલાં બધું લઈ લી. સ્વેટર હું તો નહીં પહેરી, હાલશે. ટાણ તડકો છે. હું બહાર જ આવું છું, દુકાન નથી જતો, સ્ટુડિયો જ આવું છું. ભાઈ છે ને કામ ચાલુ છે ને, ગાડી થોડીક ને વધારે ધૂળવારી થાય છે. કારણ યાર સાફ કરવાનો ટાઈમ નથી, ખાલી થોડું ઘણું કરી. કાબા બાબા વળી ડેકીમાં જ કાઢવો ને અરે એવી કોને ટેન્શન. જોઈ દેવાંગને મેં મેસેજ તો કર્યો આપણા પિતાભાઈને. દેવાંગ પિતા હો, અટકથી ના બોલાવતા. જોઈ એના ઘરે જાય
કે તો હમણાં ફોન કરું, જો આવતો હોય તેને લેતા જઈએ આપણે. બાકી તો મેસેજ કર્યા જોઈ કોક આવે તો ત્યાં મળશું. જોયા કારણે છે ને કંઈક 12:33 થઈ જાય, 12:30 વાગ્યા છે. દેવાભાઈએ કીધું હતું 10 મિનિટનું, તો પહોંચી હવે ઘરે પહોંચાઈ. દેવલાને ઘરે બહાર બેઠા જો રાહ જોડાવે મોટા માણસો. હાલ ભાઈ હાલ, હજી આવું જ કરે કઈ. આવ્યો દેવલા, તારું ઘર રિવીલ થઈ ગયું. આજો આવું અઠવાડિયા તો ડેન્ગ્યુ. અહીંયા ક્યાં જશો? ચાવી દેવા ઘરે કોઈ છે નહીં. દેવલા નીકળી ભાઈ, બે ત્રણ જણાના આવ્યું કે આવી જમે, તો મેં કહી દીધું કે હમણાં પહોંચીએ. એ તો દેખાય છે હાથમાં હજી. ઉત્તરાયણ આવી ગયો. હાલો ભાઈ હાલો. દેવલા તને ખબર નહીં ભાઈ, મેં તો સ્ટોરીમાં વાંચ્યું છે 24 કલાક. શું લાગે છે? એમ નહીં, તને લાગે છે હું 24 કલાકમાં મારે હું કરું બધું બતાવીશ? હા ભાઈ. હજી બધા મળે. બદલને ફોન તો કર્યો, બદલ છે સંગાબાગે, એને ઉપાડી. આજે રવિવાર છે નહીં, મજા આવે. આપણું સંગબાગ છે ને, બાદલભાઈને ફોન આવ્યો, એને કંઈક કામ પડ્યું એટલે ગયા જઈએ. તો આપણે સુધી પહોંચી ત્યાંય એકાદ બે ભાઈ છે એમ તો આવ્યો. ત્યાં લગીનો વિડીયો ચાલુ તો નહીં રાખી, કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જાય. પહોંચીને વાત કરી અટાણે જેને ક્યાં બેઠા ખબર, નીરભાઈના ઘરે. એમાં એવું છે કે ફોનમાં ચાર્જ નથી, ફોન ચાર્જમાં રાખવાનો હતો પણ રાખ્યો નહીં મેં. પાવર બેંક લેતા ભૂલાઈ ગયું છે. પાવર બેંક લેતા ભૂલાઈ ગયું છે, તો નીરભાઈ આવે છે પાવર બેંક લઈને. એ હુતા હતા બિચારા, આપણે ફોન કર્યો. જોઈ આવે. અરે રવિવાર આપણે હવે રવિવાર જેવું નથી લાગતું, બધા એક દિવસ જેવા જ લાગે. એને પૂછ રવિવાર એટલે શું નહીં? હા યાર, સ્કૂલેથી રજા. કેમ રમે? જૂના દિવસો યાદ આવે યાર. પણ કલાક કઈ અટાડે છે ને ફોનમાં જો ચાર્જમાં રાખ્યું છે, 20% ચાર્જ હતો. નહીં તો સારું કહેવાય કે આપણે યાદ એવું કે નીરભાઈ પાસે છે. એમાંય ગોતવું પડ્યું, કારણ કે એને પાછો એ આઈફોન બદલાવી નાખ્યો, પાછો સેમસંગ S24 એ લીધો જ એફી. જોઈએ હવે, એમ તો કશો રેટાણથી ચાલુ થઈ ગઈ. આપણે ક્યાંક ને ક્યાંક છેડા અડાડ લઈ. જોઈએ હવે સ્ટુડિયો પહોંચી અટાણે છે ને કંઈક એક જ વાગ્યો છે. એકાદ આપણા ઋષિભાઈ એમ ફોન કર્યો હતો કે લીમડા લઈને છું કે આવો આમ કંઈક. કેમ ભાઈ મોજમાન? પહેલા તો કોંગ્રેચ્યુલેશન ભાઈ, 100 લીધી. જય ગુરુદ્વારા ચોકડીમાં પહોંચાઈએ. હા તમારું જોઈ પહોંચી જાય શાંતિથી વાત કરી.
સ્ટુડિયો પહોંચ્યા તો ખરા હો મહાદેવર ના ભાઈ ના હજી હજી 400 જ પૂરા થયા છે લાગતું નથી કોઈ એમ મળશે ના તો આવે એક અનનોન હે કો કીધું 1:30 વાગે આવશે એમ 1:30 વાગે આવશે એટલે ઓળખતો નથી એમ તો કેમ છે પુષ્પા 2 આને નથી કહેતો પાછળ પોસ્ટર ને કીધું તો ભાઈ યાદ કરવા યાર ઉપર જઈ ચાલુ કરી કરવું છે જો આપણે રીલ્સ ચાલુ કરી મોલમાં નાટક કરવાના હોય કરી એમ તો અહીંયા ને લગભગ વિડીયો ની ના છે તો સાંભળ્યું ના પાડશે બંધ કરી દઈએ ઉતરી એ છે ને ચંપલ સેક્શનમાં આવી ગઈ ભાઈને છે ને ચંપલ લેવા છે ત્યાં છપરી જેવા થોડાક લાગે છે વ્હાઈટ છે એટલે દર મેલા થઈ જાય મને કઈ નથી ગમતા એટીએમ છે ને બેબી છે બધું કેસ જ રાખી જાય બધું બધું કેસ એપડી વાત કરી રહી જો આ ટાઈપ જૂના થઈ ગયા ભાઈ તો કે કઈક નવા આ ફાટી ગઈ ગયો દેવલો કેમ ફાટી ગઈ એ ચંપલ જોયો ભાઈ આ મહિલાઓ તો એક તો હજી ઉભો નથી બરોબર જો હજી આસપાસ હોય છે આપણી ક્લિપ એક છે એવી બતાવીશ હોસ્પિટલમાં દાખલ હતા આ રહી જો ટકાઉ ચપ્પલ ખરાબ લાગે છે કમેન્ટ કરો આ ઉપાડી બીજું શું થાય ત્યાં બે જોડી લઈ બીજું ટી શર્ટ બીશર્ટ જોઈ કે સારું લાગે તો લોક ખર્ચો કર્યો અહીંયા શું મળ્યું જો આ જેકેટ તમારા ભાઈ પહેર્યું કેવું લાગે બીજા ટી શર્ટ નહીં જોયું પણ ન મેળવ્યો જો દેવલો જો હા ભાઈ હા હા હાથમાં ઓલું છે તોય હરખ નથી બસ કઈ નહીં બે ચંપલ લીધા એ લઈને વયા જાય બીજું કઈ છે નહીં અહીંયા બિલ કરાવવાનું એમને વયા હાલો ભાઈ એનું ફેસ વોશ કેવું કોફી ફ્લેવર ટ્રાય કરશે એક નંબર સાચરે બીજું કઈ નહીં ફોટા પાડી નહીં બિલ બનાવવામાં લાઈન હોય જો હજી બિલ કરાવું છું ત્યાં હજી મેસેજ ચાલુ છે એમ તો કા બ્રધર જે આવે છે અહીં આવે છે જોઈ બધાને બરાબર ચટાણ લઈ લીધો છે બિલ બિલ કરે ભાઈ મારા ના એક એમ તો મારા ભાઈબંધને પકડ્યું બીજું કાંઈ નહીં બરોબર ને દેવાંગભાઈ ટીટાઓ તો એ મેસેજ એવો ટ્રેન આવે ખરીદી થઈ ગઈ છે પોલીસ કહેવાય નહીં લઉં તારું મોટું ભાઈ હું દેવાંગભાઈ જાઉં આવી ગઈ જ્યુસ પી અમારી હાજર નથી હજી એટલે જ્યુસ પીલા દો મોસંબી કા કઈ પછી જાય છે ઘરે તો અટાણે ઘર પાસે પહોંચવા આવ્યા 2 વાગ્યે ઉતારી આવ્યા પપ્પાના 2-3 ફોન આવ્યા છે કારણ કે વધારે મોડું થઈ ગયું છે 3 વાગ્યા ને હું હજી જમીશ પછી દુકાને જઈશ પછી જમવા આવશે તો જોઈ કરું તો ખાઈ લીધી છે પછી ઘરે જઈને ખાશે ઘરે આવી ગઈ જમી લઈ ઘણા છે ને જલ્દી ઇન્જેક્શન લઈ જમીને
ના કરીએ તો વધારે મોડું થઈ ગયું એમાં આવું છે કે હું દુકાને જઈશ પછી પપ્પા જશે જમવા 3 વાગી ગયા છે મોડું થઈ ગયું જોઈ પહોંચો આવ્યા આપણે દુકાને જોઈ દુકાને જી ગયા હમણાં થોડા ઠારમાં હતા સ્વેટર જઈ સાંજે કામ આવશે અટાણે છે ને બ્લોગ ચાલુ કર્યો ને 5 કલાક થઈ ગઈ છે જોઈએ અટાણે કંઈક સ્ટોરી મૂકું કેમ કે આપણે અટાણે દુકાને રહેવું પડશે સાંજ લગી ને પછી સાંજે ક્યાંક જાશું અટાણે સ્ટોરી મૂકી દઉં છું કે જે લોકોને મળવું હોય તો કાંઈ તો આવી જાવ દુકાને જઈએ આપણે જઈ સ્ટોરી મૂકી દે એ મારે નથી ખાવું મમ્મી ને જો આ બધા ફોટા ઝુડીઓમાં પાડી ત્યાં આપણે સુપર બેઠા બેઠા વેબ સિરીઝ જોઈ છે મની આઈસ જોતા હતા જો પાર્ટ 2 નો એપિસોડ 6થો એપિસોડ પહોંચ્યો છે બીજું કાંઈ છે નહીં કસ્ટમર વસ્તમર આજે ભાઈ રવિવાર છે સાંજ પછી કાંઈ હોય નહીં જોઈએ આપણે બેસવું પડશે ત્યાં લગી ભાવે યા તો સાંજે કંઈ જઈશું જો અટાણે છે ને કંઈક 5 ને 15 થઈ જાય કસ્ટમર હતા એ બહાર જ છે ને આપણે કોણ આવ્યા જો બાદલભાઈ આવો સેટ હેપી ન્યુ હેપી બર્થડે ભાઈ સવારે આવવાનો હતો પણ એને કંઈ કામ આવી ગયું એને ભેગો વિડીયો જોઈએ આ બધું હવે હંકારી લઈ બધું સાફ વાફ તો કરી લીધો અમે બાદલભાઈ આપણા ઝોમેટોમાં ઓનલાઈન જતા તમે હે ને બેસો હું હમણાં આવું ખાઈશ નાસ્તો પણ હે લઈ આવો મશરૂમ જો લાલ બેગ કેવું લાગે ઝોમેટોનું મશરૂમ ગ્રેવા ઘૂઘરા ને એવું છે પણ એ ઈચ્છા નથી જોઈ લીલા ચણા લઈ બાકી તો બદલે પડીકાને એવું જ કીધું છે એ લઈ જાય લીલા ચણા લીધા છે બાકી બીજા પડીકા લઈ અહીંયા બેકરીમાંથી નાસ્તો લે પણ એને બાદલના ફોન એવો કસ્ટમર આવ્યો છે પેલા અહીંયા જાય ભાઈને કંઈક ડાઉન શોલ્ડર ટેપ જોતું હતું મેળ ના આવ્યો ધક્કો માથે પડ્યો લઈ આવું જોલ નાસ્તો લેવું નાસ્તો લઈ લીધા હાલી નહીં આવ્યા બાજુમાં જ છે એમ તો ત્રીજું કસ્ટમર આવીને જોઈ ગયું ઓલું તો હજી લઈ ગયું તો આ લઈને ગયો છે રવિવાર છે ને આવા જ કસ્ટમર આવે એની ગાડી તો બહાર પડી છે પણ એ ક્યાંક ગયો હા આવ્યો હવે જઈને નાસ્તો કરી પંખો કરું બધું આ સાઈડ વાળો કરી નાખો એટલે વાંધો નહીં લેધરનું જેકેટ બદલ તારી ચેટ બતાવી હતી આમાં કંઈક કરી નાખો રિવીલ
જોઈ તો લીધું ये ले देख ले पार्टी बदल लिया साले તણે હે ને તો ભાઈ કાજે પપ્પા આવી ગયા દુકાને બારે અને ફોન આવ્યો તો આમ તો મારા સબસ્ક્રાઈબર કહું કે શું કહું સબસ્ક્રાઈબર્સ તો હાલો ને ઇન્સ્ટામાં ફોલો કરે છે તો એ સ્ટોરી જોઈને એમાંથી રિપ્લાય કર્યો હતો તો જઈ જટાણે અને આપણે રાખો ચાલે કોઈ મળી પછી 7 વાગ્યા પછી એના અટાણે તો ઓફલાઈનથી ખાતે ઝોમેટોમાં 7 વાગ્યા પછી ઓનલાઈન થશે તો જોઈએ ઓર્ડર બોર્ડર દેશે ઝોમેટોના એટલે જોઈ લે કેવી રીતે કામ થાય છે જોઈ લાખોટા લેકે પહોંચી કેમ જાય છે ધીરે ધીરે ભાઈ થોડું આપણો લાખોટા લેક જામનગરની શાન કેટલા ક્રિએટર અહીંયા ફેમસ થઈ છે ખબર હવે આપણી વારી અંદર કઈ ફંક્શન છે શું છે અરે તંબુ બંબુ ને જોતો હા ફોન કરું રે સમોસા બે તળાવની પારેથી સમોસા બે આવી ગયા છે નાસ્તો કરો નાસ્તો એમ તો અહીંયા પડીકા કર્યા પણ અહીંયા છે ને જે મેં તમને કીધું કે તળાવની પારે છે એ લોકો અહીંયા આવશે અહીંયા જ મળશે હવે શું કરી જાઓ ફેન્સ કે આવવું પડે પહોંચી તો ગયા જોઈએ અંદર જઈ જો અહીંયાથી તો નીકળ્યા મેં શૂટ ના કર્યું કે બતાવ્યું મેં તો નહીં એટલે આમ અટાણે ક્યાં જઈ આરામ હોટલ પાસે જઈ કે પડા બદલભાઈ ઓનલાઈન આવી ગયા ઝોમેટોમાં પાછા જોઈએ ઓર્ડર દેવા જાય અટાણે તો ઓર્ડર દઈ થોડાક આજે આ કામ કરશું આપણે ઝોમેટો ક્યાંનો ઓર્ડર છે ક્યાંનો ઓર્ડર છે સર્વ સેક્શન જાય સર્વ સેક્શન જાય અટાણે છે ને 8 વાગ્યા છે આપણે બર્થડે છે કઈ છે તેવા ક્યાં છે મહેશ્વરી નગર એવું છે થોડા ઘણા પાર્સલ દીધા અટાણે હવાઈ ચોકે જી અહીંયા લાગે મૂકી બધા એટલે મેં જ કીધું અહીંયા મૂકી જાય કારણ કે એને ઓર્ડર આવી ગયો હતો જે અને 10 વાગ્યા લગી ઓનલાઈન રહે ઝોમેટોમાં આપણે જઈ જાય હાલીને દુકાને કારણ કે ફોન આવ્યો પપ્પાને જવું જ બહાર આજે દુકાન આપણે બંધ કરશું અહીંથી થોડુંક જ છે થોડુંક તો હાલી આવ્યું પાછા દુકાન આવી ગયા આપણી હવે કંઈક આજે તો રવિવાર છે એટલે કંઈક વહેલી બંધ કરી દઈશું આપણે 9 વાગે બંધ કરી દઈ ટાણે છે ને કંઈક શું ચાલુ છે અચ્છા આ ઓલું ગાયત્રી મંત્ર ચાલુ હતું પપ્પા ગયા નેટવર્ક હોય ગયું ટાણે વાગ્યા છે 8:40 થઈ જાય 9 વાગે આપણે બંધ કરી દઈએ જોઈ પછી ક્યાંક ઘરે જશું પહેલાં તો જમશું કરશું બધું ચડાવી દો ત્યાં લગી ટાણે કંઈક 9 વાગો એવા છે 8 ને આપણે સેટ થઈ જાય કાંઈ નહીં વેબ સિરીઝ જોઈ જઈ ચણા ખાઈ જાય આપણે લીલા દુકાન છે ને થોડીક વાર પછી બંધ કરશું કેમ કે જે કાંઈ છે નહીં અને ટાણે થોડીક કંઈ કામ છે નહીં આપણે થોડીક વાર પછી બંધ કરશું દુકાન કરીને કે બંધ એકલા જ ચાલુ રાખી જા કંઈક 9:45 થઈ જાય હવે અટાણે જાશું તો ઘરે જ જાશું કેમ કે કામ નથી પણ ઘરે જઈને જમીને પછી વિચાર છે કે નીરભાઈને વાડીએ જાય જોઈ પછી જેવી સિચ્યુએશન બંધ કરી નાખી દુકાન નીકળીએ ઘરે
કઈ ઘરે પહોંચી ગયા જી જઈ અંદર અટાણા છે ને કંઈક 11 વાગવા આવ્યા છે ઘરેથી બહાર નીકળ્યો છું અટાણ લખી થોડુંક બોલતો નહોતો મ્યુટ હતું કે ઘરે પપ્પા હતા ને પપ્પા સામે બોલી શક્યો હતું નહીં તો નથી છે ને આપણે નીરભાઈ મળીએ જઈજી કેમ કે નીરભાઈનો ફોન આવ્યો હતો બસ પહોંચવા જઈવા છે જો અંડરગ્રાઉન્ડ બ્રિજ છે એની બાજુમાં છે હું લોકેશન તો નહીં બતાવું પણ પહોંચીને વાત કરી પહોંચી ગયા ને ધીરે ધીરે બધે આવે અરે 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 મહાદેવર અરે જોતો અરે અરે આખી આમ પાણી બાણી છે ને બીજું કઈ નથી ચાલુ હે ચાલુ હે હાલ હાલો વાંધો જાય અંધારું એમ તો નથી સારો લાગતો તારી ગાડીમાં વાયર તૂટી ગયો અઢી કિલો કેટલા અહીંયા જામી ગયો છે આ તાપણા ચાલુ થઈ ગયા આવડું મોટું કેદી ઉપાડી આવ્યું જો મેં તમને કીધું ને સવારે જ કે બદલાવ્યો નીરભાઈ ઉભો રે જમાના હે તમારા તારું પાવર બેંક ઘરે ભૂલી ગયું મારું પાવર બેંક મારા ખીચામાં હે કેબલ હે મારા કેબલ હે મારી પાસે મારા બર્ડ છે ના ઘરે હવે આમ કઈ ચાલુ કરો ભાઈ ખમા આ એમ જ ચાલુ હા ભાઈ ઓલો 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 આમાં હાથ ના કહે એ શું હતું સાલા એવું ખાવજો ઈ તો જો શું કરે મોઢું ખુલ્લો રાખીને જોવે હસે જો શરમાઈ છે અમારો મીઠો છે અમારો મીઠો તું કઈ છો હા ભાઈ હું બ્લોગ માં ના લેતો યાર ભાઈ બાયુ ને બ્લોગ માં નથી અરે ના બાયુ ને જ કેતો ભાઈ તારી વાત શર્માસ કા પણ હું કે શર્માસ નૈતિક ના ભાઈ હું નથી શર્માતો ભાઈ તો કામ ના પડસ બ્લોગ માં ના રહેતો તું ક્યાં બાયુ વેરા કરે ટણા જાય ના નીજેના ફોન માં શૂટ કરી મારા ફોન માં સ્ટોરેજ ફૂલ થઈ ગયું બધા વિડીયો એકમાં નાખીને એક્સપોર્ટ કરી નાખો એટલે થોડુંક એમબી ઓછા થઈ જાય એમબી નહીં જીબી યાર અટાણે એક્સપોર્ટ થાય 10 GB નું છે આ તો કઈ કેટલા જીબી કેટલા વધારે હતું એમબી માં જ લખેલું હતું હા તો આપણા આવડા પતી ગયા જાય ઘરે આમ બે ગાડીમાં પેટ્રોલ નથી દીદી હાવ આવું એમ તો આમાં ક્વોલિટી સારી આવે છે ગરીબી અમને બી દેખીએ ઘરે હલો અહીંથી નીકળી બાપાને 3-4 ફોન આવ્યા અટાણે હે ને કેટલા વાગ્યા છે 12 વાગ્યા જો ફોન કેટલા ફોન આવ્યા જો 3 ફોન આવ્યા 12 ને 12 થઈ જાય ગાડી જાય ગાડી ઘરે પડી નીકળ્યા જ હજી જો
બે જણા ધક્કો મારે આમ ધક્કો મારે છે શું કરે છે 40ની સ્પીડમાં ધક્કો મારે છે તમે આને ઓળખવા જઈશું આપણા બાબુભાઈ જોટાવાળા યાર 40ની સ્પીડમાં ધક્કો મારે એ લોકો હાલે બંધ કર નાખ જો બધા છૂટા વેડાય ને આપણા નીરભાઈના ઘરે થોડુંક દેવાનું હતું સાઉન્ડ ઠાકરે જઈ અને છે ને કંઈક 12:30 ઉપર થઈ ગયો 1 વાગ્યો મારા ફોનમાં હે ને સ્ટોરેજ જરાય નહોતું બધું ડિલીટ કરી નાખ્યું ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ સ્નેપચેટ જૂના વિડીયો હતા બધું ડિલીટ કરે મને ખબર હતી એવી સિચ્યુએશન આવશે જ પણ તોય મેં કીધું ગેમ ડિલીટ કરી નાખી ટાણે કેટલું ખાલી છે જો ખાલી 33 GB મેં એવું કર્યું કે આપણે એને બધા વિડીયોને બધા ભેગા કરી ને તો ઓલું છે કલાકનો વિડીયો છે કેટલા 6 GB નો જ કરી નાખ્યો આપણે 1 કલાક ને 1 મિનિટનો વિડીયો છે ફાઇનલી ઘરે પહોંચવા એવા છે એકાદ વાગ્યો છે ઘરે પહોંચી ગયા છે કંઈક એક વાગ્યો છે ઓફકોર્સ પપ્પા દરવાજો ખોલશે તો અંદર હું કંઈ બોલી નહીં શકું એકાદ થઈ ગયું પપ્પા ઉપર જોઈ એમ તો સુઈ જાય પણ છે ને એ બહાર નથી ખબર નહીં ઉપર અવાજ જાય છે કે નહીં પણ દોઢક વાગ્યો છે ડેકીમાંથી ને ઓલું કાઢી લે ટેબ્લેટ ઉપર અવાજ જાય કે હોતા છે પંખા બંધ છે શિયાળો છે એટલે જોઈ વેબ સિરીઝ જોશું થોડીક વાર એ સુઈ જશે કેમ કે કાલે સવારે વહેલા ઉઠવાનું ત્યારે છે ને સવારના 9 વાગ્યા છે પણ 2 કલાકના વિડીયોમાં હજી 1 કલાક બાકી છે જોઈએ આપણે કરી લઈએ નાઈ લઈને પછી મંદિર
હજી એને અત્યારે સાફ ગાડી સાફ નહીં કરી, નાખી ધોળવાળી પડી એમ કે એને થાય છે મોડું. હજી છે ને 10 વાગવામાં હે ને 5 મિનિટની વાર છે. જોઈએ હવે આપણા મંદિરે જઈ છે, ત્યાં જઈને વિડીયો પૂરો કરી. અમે આજે છે સોમવાર, મહાદેવના મંદિરે જઈ. મંદિરે બેઠા છીએ ને અતાણે હે ને આપણા 10 વાગી ગયા છે. એટલે હે ને આપણી 24 કલાક આપણા મારી લાઈફમાં બી આખો પૂરો થઈ ગયો છે. જો તમે હજી લગી એની લગે આખો વિડીયો જોયો હોય તો દિલથી ધન્યવાદ. આવા જ કોન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. જય શ્રી રામ, મહાદેવ. આખો વિડીયો પૂરો થઈ ગયો ને પછી કહે છે કે ભાઈ અમારે આવું જો ચેરાતને તો ક્યાં આવ્યો હતો ત્યાં તો મળતા આવ્યા નહીં.